નમસ્કાર મિત્રો, યુજીસી નેટની પરીક્ષા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર 2024 સુધી લેવામાં આવી હતી. તેમાં ગુજરાતી વિષયનું જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. અહીંયા તારીખ આપવામાં આવેલી છે 29/8/2024. આ તારીખે જે પેપર લેવામાં આવ્યું હતું તે ગુજરાતી વિષયના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. અહીંયા સ્ક્રીન પર પ્રથમ પ્રશ્ન જોઈ શકાય છે. કાર્ડ ક્રમમાં ગોઠવો. તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 2. પ્રથમ આવશે સી. મેઘ ગર્જનાએ શું કહ્યું? ત્યારબાદ આવશે બીજા નંબરે એ. જળઘાત. ત્રીજા નંબરે આવશે ઓપ્શન બી. અગ્નિબોધ. અને ત્રીજા નંબરે આવશે ડી. શતરંજની રમત. અને ચોથા નંબરે આવશે ઓપ્શન ઈ. મૃતકોનું દર્શન. આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન 2. ત્યારબાદ આગળનું પ્રશ્નપત્ર જોઈએ તો અહીં પ્રશ્ન નંબર 52 આપવામાં આવેલો છે, એટલે કે પ્રશ્ન નંબર 2. સરસ્વતી ચંદ્રમાં કયું નારી પાત્ર નિરૂપાયું નથી? આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 2. રોહિણી. આ જે રોહિણી પાત્ર છે તે સરસ્વતી ચંદ્ર નવલકથામાં નિરૂપાયું નથી. પ્રશ્ન નંબર 3. કયું લક્ષણ ખંડકાવ્યનું નથી? તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 2. કુતૂહલ રહિત ઉપાડ. આ ખંડકાવ્યનું લક્ષણ નથી. પ્રશ્ન નંબર 4. વનાંચલમાં કયા ગામના સંસ્મરણો નિરૂપાયા છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 4. ગોઠ ગામ. પ્રશ્ન નંબર 5. કાવ્યમાં ચૈતન્ય ઉપરાંત આત્મવત વ્યાપનશીલતા હોવી આવશ્યક છે. આ વિધાન કોણે કર્યું છે? પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન 2. આનંદ શંકર ધ્રુવ. પ્રશ્ન નંબર 6. છઠ્ઠો પ્રશ્ન છે. પરકીય સુરેશ જોશી પુસ્તકમાં કયા કવિની કવિતાનો અનુવાદ નથી? છઠ્ઠા પ્રશ્નમાં સાચો જવાબ છે ઓપ્શન 4. પુષ્કિન. પ્રશ્ન નંબર 7. સાતમા પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 3. એ છે હસાહસ. તેમાં જવાબ આવશે 4. આખ્યાતિક પદોની દ્વિરૂક્તિ. બી છે માનસ માનસ. તેમાં જવાબ આવશે 1. સંજ્ઞા પદોની દ્વિરૂક્તિ. સી છે ગરમા ગરમ. તેમાં જવાબ આવશે 2. વિશેષણની દ્વિરૂક્તિ. અને ડી છે માંડ માંડ. તેમાં જવાબ આવશે 3. ક્રિયા વિશેષણની દ્વિરૂક્તિ. સાચો જવાબ બનશે ઓપ્શન 3. ત્યારબાદ છે આગળનો પ્રશ્ન. યાદી 1 ને યાદી 2 સાથે સરખાવો. તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 1. એ છે મધ્યકાલીન ગુજરાતી આખ્યાન. તેમાં જવાબ આવશે ઓપ્શન 3. સસીન ઓઝા. બી છે આખ્યાન યુગનો સાહિત્ય પ્રવાહ. તેમાં જવાબ આવશે 4. હંસાબેન પટેલ. સી છે નરહરિ કૃત જ્ઞાન ગીતા. તેમાં જવાબ આવશે 2. સુરેશ જોશી. ડી છે આનંદવર્ધન આનંદધન એક અધ્યયન. તેમાં જવાબ આવશે 1. કુમારપાળ દેસાઈ. સાચો જવાબ બનશે ઓપ્શન 1.
ત્યારબાદ છે 9મો પ્રશ્ન. જિંદગી નામક નવલકથા સંદર્ભે અહીંયા ઓપ્શન 4 આપવામાં આવેલા છે. તેમાં સાચો જવાબ બનશે પ્રશ્ન ઓપ્શન 4. પ્રથમ આવશે એ. નવલકથાના કેન્દ્રમાં દેરાજટ્ટા ગામ છે. ત્યારબાદ આવશે બી. પશ્ચિમ પંજાબની સહિયારી સંસ્કૃતિની કથા. ત્યારબાદ છે સી. લોકબોલીનો વિનિયોગ એ નવલકથાની વિશેષતા અને મર્યાદા. સાચો જવાબ છે ઓપ્શન 4 એ, બી અને સી માત્ર. ત્યારબાદ પ્રશ્ન નંબર 60. કયા રસ મીમાંસકે સ્થાયી ભાવ અને વિભાવાદીના સંયોગને ગમ્ય ગમક રૂપે ગણાવ્યો છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 1 શંકુક. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે. નાટકને કવિતાના વર્ગમાં કોને મૂકી છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 1 નર્મદ. ત્યારબાદ અહીં આગળનો પ્રશ્ન છે. કયું પૌરાણિક નાટક કનૈયાલાલ મુનશીનું નથી? તેમાં જવાબ આવશે ઓપ્શન 3 પરમ માહેશ્વર. ત્યારબાદ 63 નંબરનો પ્રશ્ન છે. નાટ્ય સ્વરૂપની કૃતિઓ. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 3 એ છે નવલશા હિરજી. અને આગળનો જવાબ છે ઓપ્શન ડી હો હોલિકા. આ બે સાચા જવાબ છે ઓપ્શન એ અને ડી માત્ર. પ્રશ્ન 64. દલિત સાહિત્યની આત્મકથાઓ. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 2. પ્રથમ આવશે એ પૂર્ણ સત્ય. ત્યારબાદ બીજો જવાબ આવશે ડી થોરનું ફૂલ. અને છેલ્લે આવશે ઓપ્શન ઈ વડફળિયું. સાચો જવાબ બનશે ઓપ્શન 2 એ, ડી અને ઈ માત્ર. ત્યારબાદ અહીં આગળનો પ્રશ્ન જોઈ શકાય છે. તો અહીં જે સ્ક્રીન પર પ્રશ્ન આપવામાં આવેલો છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન 2. પ્રથમ આવશે એ સંશોધનના માર્ગે. ત્યારબાદ આવશે બી ભાષણ એક અધ્યયન. ત્રીજા નંબરે આવશે સી ભાન એક રૂપક પ્રકાર. ત્યારબાદ આવશે ડી ભીમ અને કેશવદાસ. અને પાંચમા નંબરે આવશે ઓપ્શન ઈ સારસ્વત પ્રવાસો. સાચો જવાબ બનશે ઓપ્શન 2 એ, બી, સી, ડી અને ઈ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે. નર્મદની સાહિત્ય વિચારણા. તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 4 એ છે જેનામાં રસ જ્ઞાન હોય છે તે બધા કવિ છે. ત્યારબાદ આવશે બી અખાની કવિતાથી સચ્ચિત થવાય છે પણ સચ્ચિદાનંદ થવાતું નથી. અને છેલ્લે આવશે સી કવિતાથી સઘળી વસ્તુ પ્રીતિમય થઈ રહે છે. સાચો જવાબ બનશે ઓપ્શન 4 એ, બી અને સી માત્ર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે. તેમાં સાચો જવાબ છે ઓપ્શન 4 એ છે જેમના. તેમાં જવાબ આવશે 4 ચરોતરી. બી છે વાઘ. તેમાં જવાબ આવશે 3 પટની. સી છે ઓલું. તેમાં જવાબ આવશે 2 સૌરાષ્ટ્રી. ડી છે એવન. તેમાં જવાબ આવશે 1 સુરતી.
ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ગૃહભંગ કૃતિમાં નિરૂપાયેલ પાત્ર નજમમાં સંદર્ભે તેમાં જવાબ આવશે ઓપ્શન 2 એ અને સી માત્ર. એ છે નજમ્માનો પતિ ચેમેનગરાય છે. સી છે નજમ્મા પતિ અને પિતાના ગૃહની પ્રતિષ્ઠા જાળવવા પ્રયત્નો કરે છે. તો સાચો જવાબ બનશે ઓપ્શન 2 એ અને સી માત્ર. પ્રશ્ન નંબર 69. ઝવેરચંદ મેઘાણીએ અંગ્રેજી ચિત્રપટ આધારિત કઈ વાર્તા લખી નથી? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન 3 મહેમાની. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 70. ગઝલના અંતિમ શેરને કયા નામે ઓળખાવાય છે? તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 3. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 4 મક્તા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, કયો વિવેચન ગ્રંથ ઉમાશંકર જોશીનો નથી? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન 3 કવિતા અને સાહિત્ય. ત્યારબાદ પ્રશ્ન નંબર 72 છે, લોકકથાના સ્વરૂપગત લક્ષણો. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 2. પ્રથમ આવશે બી કથન પ્રધાનતા. ત્યારબાદ આવશે સી પાઠાંતરો છતાં મોટિફ એક. ત્યારબાદ આવશે ડી વિભિન્ન કથાશૈલી. પ્રશ્ન નંબર 73. યાદી 1ને યાદી 2 સાથે સરખાવો. તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 4 એ છે 6 વીઘા જમીન. તેમાં સાચો જવાબ આવશે 3 મીરા ભટ્ટ. બી છે ધરતી ખોળે પાછો વળે. તેમાં જવાબ આવશે 1 પ્રભાશંકર મંગળ વેઢેકર. સી છે માટીનો માનવી. તેમાં જવાબ આવશે 4 ઉત્તરા દેસાઈ. અને ડી છે ચેમ્મેન. તેમાં જવાબ આવશે ઓપ્શન 2 કમલ જસાપરા. આ રીતે સાચું જોડકું બનશે અને સાચો વિકલ્પ બનશે ઓપ્શન 4. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 74. કાળક્રમમાં ગોઠવો. તેમાં સાચો જવાબ છે ઓપ્શન 3. પ્રથમ આવે છે ઈ વસ્ત્રહરણ. ત્યારબાદ આવે છે બી ગૌગ્રહણ પ્રસંગ. અને ત્રીજા નંબરે આવે છે ઓપ્શન સી નરોવા કુંજરોવા. ચોથા નંબરે આવે છે એ પાંડવ પુત્રોનો વધ. અને પાંચમા નંબરે આવે છે ડી ભીષ્મનું મૃત્યુ. સાચો જવાબ બનશે ઓપ્શન 3. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 75. કઈ ભાષા ભારતીય કુળની નથી? તેમાં જવાબ આવશે ઓપ્શન 1 મણિપુરી. પ્રશ્ન નંબર 76. સોસ્યુનની ભાષા વિચારના. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 1. પ્રથમ આવશે બી ધ્વન્યાત્મક સંકેતનું વિશેષ મહત્વ છે. ત્યારબાદ આવશે સી સાંકેતિક એ વિભાવના છે, અર્થ છે. અને ત્રીજા નંબરે આવશે ડી માત્ર ભાષા અને લેખન
ભિન્ન છે. પ્રશ્ન નંબર 77. વર્ષા અડાલજાની કઈ કૃતિ નથી? આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 4, અતીત રાગ. પ્રશ્ન નંબર 78. સાધારણીકરણ વિશે ભટ્ટ નાયકનો મત. અહીંયા ઓપ્શન આપવામાં આવેલા છે, તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 2, એ, બી અને સી માત્ર. એ છે ભાવકત્વ, વ્યાપાર તે જ સાધારણીકરણ. બી છે સાધારણીકરણ, વિભાવાદીનું થાય છે. ત્યારબાદ છે સી, સાધારણીકરણથી ભાવકના મોહરૂપી વિઘ્નનું નિવારણ થાય છે. પ્રશ્ન નંબર 79. સાહિત્યિક સંશોધનની પદ્ધતિ પુસ્તક કયા લેખકનું છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 4, સુમન શાહ. પ્રશ્ન નંબર 80. યાદી 1 ને યાદી 2 સાથે સરખાવો. તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 1, એ છે જ્ઞાન પ્રસારક સભા. તેમાં જવાબ આવશે ત્રીજું, દાદાભાઈ નવરોજી. બી છે ગુજરાત સાહિત્ય સભા. તેમાં જવાબ આવશે 4, રણજીતરામ મહેતા. સી છે ફાર્બસ ગુજરાતી સભા. તેમાં જવાબ આવશે 1, મનસુખરામ ત્રિપાઠી. ડી છે સાહિત્ય સંસદ. તેમાં જવાબ આવશે 2, કનૈયાલાલ મુનશી. સાચો જવાબ બનશે ઓપ્શન 1. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, હાઇપોથિસિસનો પર્યાયવાચી શબ્દ કયો નથી? તેમાં જવાબ આવશે ઓપ્શન 2, કપોળકલ્પિત. પ્રશ્ન નંબર 82. કાળક્રમમાં ગોઠવો. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 3, પ્રથમ આવશે એ, નામિક સમાસો. ત્યારબાદ આવશે ડી, સામાજિક ભાષા વિજ્ઞાન. ત્રીજા નંબરે આવશે બી, ગુજરાતી વાક્ય વિચાર. ચોથા નંબરે આવશે સી, ગુજરાતની ભાષા સર્વેક્ષણ અને અભ્યાસ. ત્યારબાદ આવશે ઈ, ભાષા અધ્યયન પરંપરા. સાચો જવાબ આવશે ઓપ્શન 3. પ્રશ્ન નંબર 83. કાળક્રમમાં ગોઠવો. તો અહીંયા આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 1. પ્રથમ આવશે એ, બાલકાંડ. ત્યારબાદ આવશે સી, અરણ્યકાંડ. ત્રીજા નંબરે આવશે બી, કિષ્કિંધાકાંડ. ચોથા નંબરે આવશે ડી, સુંદરકાંડ. અને છેલ્લે આવશે ઈ, યુદ્ધકાંડ. સાચો જવાબ બનશે ઓપ્શન 1. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 84. યાદી 1 ને 2 સાથે સરખાવો. તેમાં સાચો જવાબ છે ઓપ્શન 2, એ છે બળવંતરાય ઠાકોર. તેમાં જવાબ આવશે 4, પ્રજ્ઞા પ્રતિભાથી ચઢિયાતી અને વિરલ શક્તિ છે. બી છે રમણભાઈ નીલકંઠ. તેમાં જવાબ આવશે 3, નાનાલાલના અપદ્ય ગદ્ય કવિતા નહીં, રાગયુક્ત ગદ્ય છે. સી છે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. તેમાં જવાબ આવશે 1, ભાષાની ગરજ કોશિયાને છે તો ઋષિને પણ છે. ત્યારબાદ છે ડી, સુંદરમ. તેમાં જવાબ આવશે 2, સાહિત્ય કળા કવિતા તપોગીરીની આનંદ યાત્રા છે. આ પ્રશ્નમાં સાચો જવાબ બનશે ઓપ્શન 2. પ્રશ્ન નંબર 85.
યાદી 1 અને યાદી 2 સાથે સરખાવો. તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન 1. આ પ્રશ્નમાં સાચો જવાબ બનશે ઓપ્શન 1. એ છે પ્લેટો. તેમાં જવાબ આવશે કલ્પ સિદ્ધાંત. બી છે દેરીદા. તેમાં જવાબ આવશે લેખન વિચાર. સી છે હંસ ગાડામર. તેમાં જવાબ આવશે ઓપ્શન 1 અર્થઘટનશાસ્ત્ર. ડી છે એલન સોવાલ્ટર. તેમાં જવાબ આવશે 2 ગાયનોક્રિટિસિઝમ. સાચો જવાબ બનશે ઓપ્શન 1. પ્રશ્ન નંબર 86. ભગવાનદાસ પટેલના આદિવાસી સાહિત્ય વિષયક સંશોધન ગ્રંથ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન 4. પ્રથમ આવશે બી આદિવાસી મહાકાવ્યો. ત્યારબાદ આવશે ડી ડુંગરી ભીલ આદિવાસીઓ. સાચો જવાબ બનશે ઓપ્શન 4 બી અને ડી માત્ર. પ્રશ્ન નંબર 87. કયો પ્રત્યય છઠ્ઠી વિભક્તિનો નથી? તેમાં જવાબ આવશે 3 ને. પ્રશ્ન નંબર 88. લોકપ્રિય સાહિત્યકાર. અહીંયા સાચો ઓપ્શન આવશે ઓપ્શન 3. પ્રથમ છે એ લેખનમાં સાતત્ય. ત્યારબાદ છે બી ગ્રાહકવાદી સંસ્કૃતિ સાથે ધરોબો. ત્યારબાદ છે સી પુસ્તકના અર્થશાસ્ત્રને સમજે. સાચો જવાબ બનશે ઓપ્શન 3 એ બી અને સી માત્ર. પ્રશ્ન નંબર 89. યાદી 1 ને 2 સાથે સરખાવો. તેમાં સાચો જવાબ છે 3. એ છે હંસરાજ વચ્છરાજ ચોપઈ. તેમાં જવાબ આવશે ઓપ્શન 1 વિજયભદ્ર સુરી. બી છે વિદ્યાવિલાસ પવાડુ. તેમાં જવાબ આવશે 2 હીરાનંદ સુરી. સી છે સદૈવસ્સ ચરિત. તેમાં જવાબ આવશે 3 ભીમ. ડી છે આરામ શોભા. તેમાં જવાબ આવશે 4 વિનય સમુદ્ર. સાચો જવાબ બનશે ઓપ્શન 3. પ્રશ્ન 90. મહેતાજી તમે એવા શું કૃતિનું સાહિત્ય સ્વરૂપ કયું છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 1 આત્મકથા. મેકબેથ કૃતિની કથાની કડીઓ. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 1 પ્રથમ છે એ મેકબેથ અને મેકડફ વચ્ચે થતું યુદ્ધ. ત્યારબાદ છે બી લોનોક્સ મેકબેથની પ્રામાણિકતા પર થતી શંકા. ત્યારબાદ છે ડી માલ્કમને સ્કોટલેન્ડના રાજા તરીકે જાહેર કરાય છે. સાચો જવાબ બનશે ઓપ્શન 1 એ બી અને ડી માત્ર. કઈ નાટ્યકૃતિ નથી? તેમાં જવાબ આવશે ઓપ્શન 3 સોંગ ઓફ સોલોમન. પ્રશ્ન નંબર 93. કાળક્રમમાં ગોઠવો. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 1 પ્રથમ આવશે બી ચોરી અને પ્રાયશ્ચિત. ત્યારબાદ છે એ અસત્યરૂપી ઝેર. ત્રીજા નંબરે છે સી નિર્બલ કે બલરામ. ચોથા નંબરે છે ડી પ્રિટોરિયા જતા. અને ચોથા નંબરે આવશે ઈ કાળો કાઠલો. સાચો જવાબ બનશે ઓપ્શન 1. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
દૂરના એ સૂરના 5 સાંજ નિબંધમાં કયા સર્જકનો ઉલ્લેખ નથી? તેમાં જવાબ આવશે ઓપ્શન 3, બર્નાર્ડ શો. પ્રશ્ન નંબર 95 કાળક્રમમાં ગોઠવો. તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 3, એ છે ઇલિયડ, સી છે મધર, ત્રીજા નંબરે આવશે બી યુલિસીસ, ચોથા નંબરે આવશે ડી ફોન્તા મારા અને પાંચમા નંબરે આવશે ઈ ફાયર ઓન ધ માઉન્ટેન. પ્રશ્ન નંબર 96 સૌ પ્રથમવાર વલણ ઉથલાવડો કડવા બંધ કોણે સિદ્ધ કર્યો છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન 3, નાકર. પ્રશ્ન નંબર 97 કઈ કૃતિ પર્વમાં વિભાજિત છે? આ પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન 2, ન હન્યતે. પ્રશ્ન નંબર 98 કોને લોકપ્રિયતાના ઉપાસકોને બહારનું બતાવી દેવાની વાત કરેલી? તેમાં જવાબ આવશે ઓપ્શન 2, બળવંતરાય ઠાકોર. પ્રશ્ન નંબર 99 કાળક્રમમાં ગોઠવો. તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 4. પ્રથમ આવશે એ જીવનનો આનંદ, ત્યારબાદ છે બી જનાંતિકે, ત્રીજા નંબરે આવશે સી દૂરના એ સૂર, ચોથા નંબરે આવશે ડી વિદિશા, પાંચમા નંબરે આવશે ઈ બહુશ્યામ. સાચો જવાબ બનશે ઓપ્શન 4. આગળનો પ્રશ્ન છે સોનેટના સ્વરૂપગત લક્ષણો. તેમાં જવાબ આવશે ઓપ્શન 4. પ્રથમ આવશે બી પંક્તિ ખંડો પંક્તિ સંખ્યાનું નિયમન કરે છે, ત્યારબાદ આવશે ડી ચિંતન કે ઉર્મિનો મરોડ, ત્રીજા નંબરે આવશે ઈ લઘુ પરિમાણી સ્વરૂપ. સાચો જવાબ આવશે ઓપ્શન 4. યાદી 1 ને યાદી 2 સાથે સરખાવો. સાચો જવાબ આવશે ઓપ્શન 2. એ છે જાડિયું, તેમાં સાચો જવાબ છે 2 હર્ષદ ત્રિવેદી. બી છે બાંધણી, તેમાં જવાબ આવશે 3 બિંદુ ભટ્ટ. સી છે ઘર, તેમાં જવાબ આવશે 4 કિરીટ દુધાત. ડી છે વિઝિટિંગ કાર્ડ, તેમાં જવાબ આવશે 1 દલપત ચૌહાણ. સાચો જવાબ બનશે ઓપ્શન 2. પ્રશ્ન નંબર 102 આધુનિકતાનું કયું લક્ષણ નથી? તેમાં સાચો જવાબ છે ઓપ્શન 2 સ્થાપિતની સ્વીકૃતિ. પ્રશ્ન નંબર 103 કાળક્રમમાં ગોઠવો. આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન 4. પ્રથમ આવશે સી પ્રશિષ્ટતાવાદ, ત્યારબાદ આવશે બીજા નંબરે ડી રંગદર્શિતાવાદ, ત્રીજા નંબરે આવશે બી દાદાવાદ, ચોથા નંબરે આવશે એ પરાવાસ્તવવાદ અને છેલ્લા નંબરે આવશે ઈ ભાવક નિષ્ઠતાવાદ. પ્રશ્ન નંબર 104 કુંતકે શબ્દની અર્થ સાથે આવવાની બતાવેલ શરતો. સાચો જવાબ આવશે ઓપ્શન 1. પ્રથમ આવશે બી શબ્દાર્થ કવિના વક્ર વ્યાપારયુક્ત હોવા જોઈએ,
ત્યારબાદ આવશે સી, શબ્દાર્થ બંધમાં વ્યવસ્થિત હોવા જોઈએ. અને છેલ્લા નંબરે આવશે ઈ, શબ્દાર્થ કાવ્યજ્ઞાને પ્રસંકર હોવા જોઈએ. સાચો જવાબ છે ઓપ્શન એ, બી, સી અને ઈ માત્ર. પ્રશ્ન નંબર 5. સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારનો અસ્વીકાર કોણે કર્યો નથી? આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 4, કાલેલરાય માંકડ. પ્રશ્ન નંબર 106. કાળક્રમમાં ગોઠવો. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 1. પ્રથમ આવશે એ, ભદ્રમ ભદ્ર. ત્યારબાદ આવશે સી, દિવ્ય ચક્ષુ. ત્રીજા નંબરે આવશે બી, લીલોડી ધરતી. ચોથા નંબરે આવશે ઈ, આપનો ઘડીક સંઘ. અને પાંચમા નંબરે આવશે ડી, આંગળિયાત. ફિલ્માંતર થયેલી ગુજરાતી સાહિત્યની કૃતિઓ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન 1. પ્રથમ આવશે સી, અલ્લા બેલી. બીજા નંબરે આવશે ડી, ઝાલકા. અને ત્રીજા નંબરે આવશે ઈ, દરિયાવ દિલ. સાચો ઓપ્શન બનશે ઓપ્શન 1, સી, ડી અને ઈ માત્ર. પ્રશ્ન નંબર 108. ઓ સ્વરના વ્યાવર્તક લક્ષણો કયા છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 2, પુષ્ટ અનિમ્ન. પ્રશ્ન 109. કયો ગ્રંથ જયમલ પરમારનો નથી? તેમાં જવાબ આવશે ઓપ્શન 3, સોઠિયા દુહા. પ્રશ્ન નંબર 110. મુચ્છકટિકમ માં કયું પાત્ર નિરૂપાયું નથી? આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 3, દુર્મુખ. પ્રશ્ન નંબર 111. નવલરામની સાહિત્ય ચર્ચા. તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 3. પ્રથમ આવશે એ, રસ કરતા તર્ક કાવ્યમાં ઉતરતું પદ ધરાવે છે. ત્યારબાદ બીજા નંબરે આવશે બી, સુબોધ એ સારા નાટકનું સ્વાભાવિક ફળ છે પણ તેનો ઉદ્દેશ નથી. ત્રીજા નંબરે આવશે ઈ, સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા. સાચો જવાબ બનશે ઓપ્શન 3, એ, બી અને ઈ માત્ર. પ્રશ્ન નંબર 112. કૃષ્ણલાલ ઝવેરીના ગુજરાતી સાહિત્યના ઇતિહાસ ગ્રંથો. તેમાં જવાબ આવશે ઓપ્શન 1. પ્રથમ આવશે 1 એ, માઇલસ્ટોન ઓફ ગુજરાતી લિટરેચર. બીજા નંબરે આવશે સી, ફર્ધર માઇલસ્ટોન ઓફ ગુજરાતી લિટરેચર. ત્રીજા નંબરે આવશે ઈ, પ્રેઝન્ટ સ્ટેટ ઓફ ગુજરાતી લિટરેચર. સાચો જવાબ બનશે ઓપ્શન 1, એ, સી અને ઈ માત્ર. પ્રશ્ન નંબર 113. ધ ટ્રાયલમાં કયું પાત્ર નિરૂપાયું નથી? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન 1, લીજો. પ્રશ્ન નંબર 114. જેમ માનવ સૌ ચિત્રો જેવા, વગર પીછાને મિત્રો જેવા. આ પંક્તિઓ કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે? આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 1, છંદોલય. પ્રશ્ન નંબર 115. ધ્વનિ સિદ્ધાંતમાં કઈ દ્રષ્ટિએ કાવ્ય વિચાર કરવામાં આવ્યો છે? આમાં સાચો જવાબ આવશે ઓપ્શન 4, ભાવકની દ્રષ્ટિએ. પ્રશ્ન નંબર 116.
હાલારી બોલી કઈ ગુજરાતી પ્રાદેશિક બોલીનો પેટાભેદ છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ સૌરાષ્ટ્રી. પ્રશ્ન નંબર 117 કાળક્રમમાં ગોઠવો. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન 2. પ્રથમ આવશે ડી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. ત્યારબાદ આવશે સી. બીજા નંબરે છે સી ઉમાશંકર જોશી. ત્રીજા નંબરે છે ઈ સુરેશ જોશી. ચોથા નંબરે છે બી પ્રમોદ કુમાર પટેલ. અને છેલ્લા નંબરે છે 5મા નંબરે ઓપ્શન એ ચંદ્રકાંત ટોપીવાળા. સાચો જવાબ બનશે ઓપ્શન 2. પ્રશ્ન નંબર 118 સંશોધન વિષયની પસંદગી કોને કરવી જોઈએ? તેનો સાચો જવાબ છે ઓપ્શન 1 સંશોધનાર્થીએ. પ્રશ્ન નંબર 119 યાદી 1 ને યાદી 2 સાથે સરખાવો. તેનો સાચો જવાબ છે ઓપ્શન 2. એ છે શબ્દલોકના યાત્રી. તેમાં સાચો જવાબ બનશે 4 રમનલાલ જોશી. બી છે વાતાયન. તેમાં સાચો જવાબ આવશે 3 ચંદ્રકાંત બક્ષી. સી છે કેલિડોસ્કોપ. તેમાં જવાબ આવશે 1 મોહમ્મદ માંકડ. ડી છે વિચારોના વૃંદાવનમાં. તેનો જવાબ આવશે ઓપ્શન 2 ગુણવંત શાહ. સાચો જવાબ બનશે ઓપ્શન 2. યાદી 1 ને યાદી 2 સાથે સરખાવો. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન 4. એ છે ઓયો. તેમાં જવાબ આવશે 4 ધ બ્યુટીફુલ વન્સ આર નોટ યેટ બોર્ન. બી છે બેરેન્જર. તેમાં જવાબ આવશે 2 રાઇનોસરોસ. સી છે ક્રિયોન. તેનો સાચો જવાબ આવશે 1 ઇડિપસ રેક્સ. ડી છે રેમન્ડ. તેમાં જવાબ આવશે 3 ધ આઉટસાઇડર. પ્રશ્ન નંબર 121 એલિયટે એમની વિચારણામાં કયા પ્રકારની પરિપક્વતાની અપેક્ષા દર્શાવી નથી? સાચો જવાબ આવશે 3 સંસ્કૃતિની. 122 ઉત્તર રામચરિતના કયા અંકમાં વિસ્કંભક જોવા મળતો નથી? તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 2 5મા. પ્રશ્ન નંબર 123 યાદી 1 ને યાદી 2 સાથે સરખાવો. તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 2 એ છે ભવાઈ સંગ્રહ. તેમાં સાચો જવાબ આવશે 3 મહિપતરામ નીલકંઠ. બી છે લોકનાટ્ય અને ગામડું. તેમાં સાચો જવાબ આવશે 1 જસવંત ઠાકર. સી છે આપનું લોકનાટ્ય ભવાઈ. તેમાં જવાબ આવશે જયમલ પરમાર. ડી છે લોકનાટ્ય ભવાઈ. તેમાં જવાબ આવશે 2 ઋષિકેશ રાવલ. પ્રશ્ન નંબર 124 શાંતિભાઈ આચાર્યના સંશોધિત સંપાદિત ગ્રંથો. તેમાં જવાબ આવશે ઓપ્શન 3. પ્રથમ આવશે એ કચ્છી લોકકથા. ત્યારબાદ આવશે બી દક્ષિણ ગુજરાતની કૂંકની વાર્તાઓ. ત્યારબાદ આવશે ડી કચ્છી શબ્દાવલી. પ્રશ્ન નંબર 125 કાળક્રમમાં ગોઠવો. તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 3. પ્રથમ આવશે સી નેમિનાથ ચતુષ્પદિકા.
બીજા નંબરે આવશે બી સપ્તક્ષેત્રી રાસ, ત્રીજા નંબરે આવશે ડી પૃથ્વી ચંદ્ર ચરિત્ર, ચોથા નંબરે આવશે એ કાન્હળદેવ પ્રબંધ અને પાંચમા નંબરે આવશે ઈ રસિક વલ્લભ. સાચો જવાબ બનશે ઓપ્શન 3. પ્રશ્ન નંબર 126. વાલીને કયા ઋષિએ શ્રાપ આપ્યો હતો? સાચો જવાબ છે ઓપ્શન 1 મતંગ. પ્રશ્ન નંબર 127. પ્રબોધ પંડિતના વિનિયોગી ભાષા વિજ્ઞાન વિશેના વિચારો. તેનો સાચો જવાબ છે ઓપ્શન 4. પ્રથમ આવશે એ ભાષા અને લિપિ વચ્ચે યાદચ્છિક સંબંધ રહેલો છે. બીજા નંબરે આવશે બી ભાષા શિક્ષણની પ્રક્રિયામાં ભાષા વિજ્ઞાનના સિદ્ધાંતોનો વિનિયોગ થવો જોઈએ. ત્રીજા નંબરે આવશે સી લિપિ એ ટેવનો સવાલ છે. અને છેલ્લા નંબરે આવશે ઓપ્શન ઈ જોડણી માત્ર વ્યવહાર છે, એમાં શાસ્ત્રીય કે અશાસ્ત્રીય કશું નથી. સાચો જવાબ બનશે ઓપ્શન 4 એ બી સી અને ઈ માત્ર. પ્રશ્ન નંબર 128. યાદી 1 ને યાદી 2 સાથે સરખાવો. સાચો જવાબ છે ઓપ્શન 1. એ છે કાન્હળદેવ પ્રબંધ. તેમાં જવાબ આવશે 2 સન કેબી વ્યાસ. બી છે રણયજ્ઞ. તેમાં જવાબ આવશે 3 સંપાદક મંજુલાલ મજમુદાર. સી છે નંદ બત્રીસી. તેમાં જવાબ આવશે 4 સંપાદક હસુ યાજ્ઞિક. અને ડી છે અખે ગીતા. તેનો સાચો જવાબ છે 1 સંપાદક ઉમાશંકર જોશી. સાચો વિકલ્પ બનશે ઓપ્શન 1. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 129. કયું સામયિક હરિજન બંધુમાં રૂપાંતરિત થયું હતું? સાચો જવાબ છે ઓપ્શન 1 નવજીવન. પ્રશ્ન નંબર 130. કઈ ઘટના નર્મદ યુગની નથી? જવાબ છે ઓપ્શન 1 શિક્ષણનો ઇતિહાસ ગ્રંથ પ્રકાશન. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 131. રેને વેલેકે વિશ્વ સાહિત્ય માટે કયા શબ્દનો ઉપયોગ કરવાનો મત વ્યક્ત કર્યો હતો? તેમાં સાચો જવાબ છે ઓપ્શન 4 વ્યાપક સાહિત્ય. પ્રશ્ન નંબર 132. કાળક્રમમાં ગોઠવો. તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 1. પ્રથમ આવશે બી નર્મદ સુવર્ણચંદ્રકનો પ્રારંભ. ત્યારબાદ આવશે બીજા નંબરે એ કુમાર સુવર્ણચંદ્રકનો પ્રારંભ. ત્રીજા નંબરે આવશે ડી સાહિત્ય અકાદમી દિલ્હી પારિતોષિકનો પ્રારંભ. ચોથા નંબરે આવશે સી ગુજરાત સાહિત્ય અકાદમી સાહિત્ય ગૌરવ પુરસ્કારનો પ્રારંભ. અને છેલ્લા નંબરે આવશે ઈ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડનો પ્રારંભ. સાચો વિકલ્પ બનશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 132. કાળક્રમમાં ગોઠવો. આ પ્રશ્નમાં સાચો જવાબ છે ઓપ્શન 1. પ્રશ્ન નંબર 133. હરિવલ્લભ ભાયાણીના ભાષા વિષયક સંશોધનો. તેમાં જવાબ આવશે ઓપ્શન 2 બી. પ્રથમ આવશે બી સ્ટડીઝ ઇન દેશીય પ્રાકૃત. બીજા નંબરે આવશે સી ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ. ત્રીજા નંબરે આવશે ઈ અપભ્રંશ વ્યાકરણ. સાચો જવાબ બનશે ઓપ્શન 2. પ્રશ્ન નંબર 134.
કાળક્રમમાં ગોઠવો. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 1. પ્રથમ આવશે બી જુસ્સો, ત્યારબાદ આવશે સી સંસ્કારી સંયમ, ત્રીજા નંબરે આવશે એ ચિત્તક્ષોભ, ચોથા નંબરે આવશે ડી કાવ્યમાં જીવન રહસ્ય અને છેલ્લા નંબરે આવશે ઘટનાલોપ. સાચો વિકલ્પ બનશે ઓપ્શન 1. પ્રશ્ન નંબર 135. યાદી 1 ને યાદી 2 સાથે સરખાવો. તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન 3. પ્રથમ છે એ ધ આઉટસાઇડર, તેનો જવાબ છે ઓપ્શન 2 ભારતી દલાલ. બી છે નોટ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ, તેનો જવાબ છે ઓપ્શન 3 સુરેશ જોશી. સી છે બ્યુટીફુલ વન્સ આર નોટ યેટ બોર્ન, તેનો જવાબ આવશે 4 પ્રવીણ દરજી. અને ડી છે રાઇનોસરોસ, તેનો સાચો જવાબ છે શિરીષ પંચાલ. પ્રશ્ન નંબર 136. કાળક્રમમાં ગોઠવો. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન 4. પ્રથમ છે સી જીવરામ ભટ્ટ, બીજા નંબરે આવશે બી માનચતુર, ત્રીજા નંબરે આવશે એ મહાકાશ્યપ, ચોથા નંબરે આવશે ડી ગોબર અને છેલ્લે આવશે નિગમ શંકર. સાચો જવાબ બનશે ઓપ્શન 4. પ્રશ્ન 137. બાપાની પિંપરમાં ગ્રંથસ્થ વાર્તાઓ. સાચો જવાબ આવશે ઓપ્શન 4. પ્રથમ છે સી ભાઈ, બીજા નંબરે છે ડી લીલ, ત્રીજા નંબરે છે ઈ બાયુ. સાચો જવાબ છે ઓપ્શન 4 સી ડી અને ઈ માત્ર. પ્રશ્ન નંબર 138. યાદી 1 ને યાદી 2 સાથે સરખાવો. તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 3. એ છે અંતિમ અપભ્રંશ, તેમાં જવાબ આવશે 1 નરસિંહ રાવ દિવેટિયા. બી છે પ્રાચીન ગુજરાતી, તેમાં જવાબ આવશે 3 કે એ ધ્રુવ. સી છે જૂની ગુજરાતી, તેમાં જવાબ આવશે 2 કેકા શાસ્ત્રી. ડી છે મારું ગુર્જર, તેમાં જવાબ આવશે ઉમાશંકર જોશી. પ્રશ્ન નંબર 139. કમ્પેરેટિવ લિટરેચર મેટર એન્ડ મેથડ નામનું પુસ્તક કોનું છે? આ પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન 1 ઓવેન ઓલ્ડ્રીજ. પ્રશ્ન નંબર 140. ત્રિભુવન દીપક પ્રબંધનું સંપાદન કોણે કર્યું છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 2 લાલચંદ ભગવાનદાસ. ત્યારબાદ અહીં એક કવિતા આપવામાં આવેલી છે. કવિતાને વાંચી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. પ્રશ્ન 141. પ્રસ્તુત સોનેટની રચના કયા છંદમાં થઈ છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 1 પૃથ્વી. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 142. કાવ્યનો મુખ્ય રસ કયો છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 4 કરુણ. પ્રશ્ન નંબર 143. તો અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો. પ્રશ્ન 143. કાવ્ય નાયિકા ક્યાં ઊભી હતી? તેનો સાચો જવાબ છે ઓપ્શન 3 ક્ષિતિજ પર. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 144. અને તેહી દીઠી ઢળેલ તવ પોપચે તોરનો રચી નીતરતી સુધાંશુ સમ મોક્તેકો પાપનો.
આ પંક્તિઓમાં શું પ્રયોજાયું છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન 2 કલ્પન. પ્રશ્ન નંબર 145 કાવ્યમાં પ્રયોજાયેલ આસુડું શબ્દની પૂર્વ શું લગાડવામાં આવ્યું છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન 3 વિશેષણ. ત્યારબાદ અહીં એક ગદ્ય ખંડ વાંચીને તેની નીચે આપેલા યોગ્ય વિકલ્પો દર્શાવે. તો અહીં ગદ્ય ખંડ વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તેમાં પ્રશ્ન નંબર 146 છે. તર્કનો આશરો લઈને સત્યની સ્થાપના કોના દ્વારા થાય છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન 1 વિજ્ઞાન. પ્રશ્ન નંબર 147 વિજ્ઞાન ગ્રંથોમાં શું નિરૂપાયેલ હોય છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન 3 સત્યનું સાહિત્ય. પ્રશ્ન નંબર 148 કવિતામાંથી પ્રગટતું સત્ય કેવા પ્રકારનું નથી? તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 2 સૌંદર્યહીન. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 149 સાહિત્યનું સત્ય અને સત્યનું સાહિત્ય આ બંને બાબતો કેવી છે? તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 4 વિરોધાભાસી. પ્રશ્ન નંબર 150 કોના દ્વારા સ્ફુટ થતું સત્ય વ્યંજનાત્મક હોય છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન 3 સાહિત્ય. તો અહીં આપણું ગુજરાતી વિષયનું યુજીસી નેટ પરીક્ષાનું પ્રશ્નપત્ર અને તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.